International student stream, you're working as insurance agent, graduated in 2026 PR chances. આ એવી વસ્તુ છે કે ઘણીવાર એવું થતું હોય ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમમાં કે તમે ક્વોલિફાય તો થતા હો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમમાં, બટ આપણો નોક કોડ આવે છે કે નહીં, દેટ ઇઝ મોર ક્રુશિયલ. સો જ્યારે પણ તમે ગ્રેજ્યુએટ્સ હો, લાઈક ફ્રોમ એનીવેર, લાઈક અક્રોસ કેનેડા, જ્યાંથી બી તમે સ્ટડી કરી હોય, જો તમારી કોલેજ તમારી DLI લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સમાં આવતી હોય, ઇન દેટ કેસ યુ કેન અપ્લાય અંડર OINP ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમ. યુ જસ્ટ નીડ એન એમ્પ્લોયર જે ખાલી જોબ ઓફર આપે, કામ પછી ચાલુ કરશો, નોમિનેશન આવ્યા પછી બી તો બી ચાલે. સો જોબ ઓફરના બેઝિસ પર થઈ શકે, બટ આપણો નોકોડ આવવો ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો જ્યારે તમે OINP કે કોઈ પણ PNPના પાથવેઝ ઇવેલ્યુએટ કરતા હો ત્યારે પ્રીવિયસ ટ્રેન્ડ જુઓ કે પાસ્ટમાં તમારો આ નોકોડ આવેલો છે કે નથી આવ્યો. જો આવ્યો છે તો કેટલા ટાઈમ પહેલાં આવેલો, ને પછી ડિસાઇડ કરો કે આ નોકોડ આપણા માટે સારું રહેશે કે નહીં. ફ્રોમ માય સાઇડ સ્મોલ પીસ ઓફ એડવાઇસ વુડ બી ટુ ફોકસ ઓન હેલ્થકેર ઓક્યુપેશન્સ, જે નોકોડ OINP ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમમાં આવે છે. પણ જે લોકોએ ગ્રેજ્યુએશન કર્યું છે વિધિન 2 years ટાઈમ લાઇનની અંદર છે, ડેફિનેટલી દે શુડ ઇવેલ્યુએટ ધીસ એઝ વન ઓફ ધી અમેઝિંગ ઓપ્શન ટુ સિક્યોર પરમનન્ટ રેસિડેન્સી ઇન 2026. કોટા બી વધી ગયું છે OINPનો હવે તો.